वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર વખતે અમે નવા વિષય સાથે આવીએ છીએ અને આ માધ્યમથી અમારી વાતો તમારા સુધી પહોંચાડીએ છીએ. મૂળ તો વાતો પહોંચાડવાનો વ્યવસાય, સમૂહ માધ્યમો, એના વિશે વાત કરીએ. મારી વાત તમારા સુધી પહોંચે, ગુજરાતની વાત આખા દેશ સુધી ને દેશની વાત દુનિયા સુધી પહોંચે, એ માટે સૌથી સશક્ત અને સૌથી મજબૂત માધ્યમ જો કોઈ અત્યારે હોય તો એ સમૂહ માધ્યમો છે. સમૂહ માધ્યમોમાં શિક્ષણ અને સમૂહ માધ્યમોમાં કારકિર્દી, આ પણ એક ચર્ચા માગી લેતો વિષય છે. ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાતમાં જ્યારે દેશમાં ટેલિવિઝન આવ્યું એ સાથે જ ગુજરાતમાં ટેલિવિઝન આવ્યું અને કેટલા બધા માધ્યમ શિક્ષણ લીધેલા યુવાનો એ સમયે ટેલિવિઝન સાથે જોડાયા. તો દૂરદર્શન ગુજરાતમાં વિકસ્યું અને જે રીતે ગુજરાતની વિકાસની વાતો, ગુજરાતના તમામ પ્રશ્નોને દૂરદર્શને જે રીતે સંભાળ્યા, એમાંના કેટલાક મજબૂત માધ્યમ કર્મીઓ આપણે યાદ કરવા પડે અને એમાંના જ એક ડૉક્ટર રૂપાબેન મહેતા. ડૉક્ટર રૂપાબેન મહેતા, સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. રૂપાબેનની થોડીક વાત કરું. બહુ જ નાની વયથી અભિનય ક્ષેત્રે એમની કારકિર્દી, એટલે માત્ર માધ્યમકર્મી જ નહીં, 40 વર્ષથી વધુ એમનો સમૂહ માધ્યમોનો અનુભવ, એથી વધારે એમનો અભિનય ક્ષેત્રે અનુભવ, ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેત્રી, ભારતીય સંસ્કૃતિ સાથે એમનું પીએચડી અને મહિલાઓ વિશે અત્યંત સંવેદનશીલ અને એવા ઘણા બધા કાર્યો સાથે આજની તારીખમાં પણ કાર્યરત એવા રૂપાબેન સાથે આપણે સમૂહ માધ્યમોની કેટલીક વાતો જાણીએ. રૂપાબેન, સૌથી પહેલી વાત, સમૂહ માધ્યમો આપની કારકિર્દી એટલે શરૂઆત અને એક 40 વર્ષનો એક લાંબો અનુભવ, એના વિશે વાત કરો. સૌથી પહેલાં તો પુનિતાબેન, વિદ્યાપીઠમાં બોલાવ્યા માટે ખૂબ ખૂબ આભાર. મારા જીવનની કારકિર્દી વિશે જ્યારે વિચાર કરીએ ને, આમ પાછળ જોઈને જોઉં તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મેં ટેલિવિઝન ઉપર સૌથી પહેલું પરફોર્મન્સ 75માં આપેલું. એટલે જ્યારે સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એજ્યુકેશન પ્રોગ્રામ જે એક્સપેરિમેન્ટ ચાલતો હતો, એમાં એ વખતે હું મોહિનાબાદ સ્કૂલમાં ભણતી હતી અને અમારી સ્કૂલે સરદાર વલ્લભભાઈ પટેલ પર નાટક કરેલું અને એમાં હું સરદાર પટેલની ભૂમિકા ભજવતી હતી અને એ નાટકને ઇસરોમાં રેકોર્ડ કરવામાં આવ્યું. તો મારું ટેલિવિઝન સાથેનો જે સંબંધ છે, નાતો, એ 75માં લગભગ શરૂ થયો. એટલે અને એ પછી તો હું ઇસરોની પેનલ ઉપર, એટલે જે ડેકુ અને ખેડા કમ્યુનિકેશન પ્રોજેક્ટ, એના આર્ટિસ્ટ તરીકે મેં ઘણો લાંબો સમય કામ કર્યું. એટલે એને કારણે છે ને ટેલિવિઝન માટેનું એક આમ, જેને કહેવાય ને કે છૂપું આમ પ્રેમ જાગી ગયેલો. કે પણ પહેલાં તો એવું હતું કે મારે એક્ટર જ બનવું છે, પણ ટેલિવિઝનમાં માધ્યમકર્મી તરીકે કામ કરવાની વાત તો બહુ પાછળના સમયમાં આવી. બેઝિકલી હું પરફોર્મિંગ આર્ટિસ્ટ. મેં 10 વર્ષ કથકની તાલીમ લીધેલી છે. એટલે શ્રીમતી કુમુદિની લાખિયાની હું વિદ્યાર્થીની હતી. એ પછી મેં BA ફિલોસોફી સાથે કર્યું, MA ઇન્ડિયન કલ્ચર સાથે કર્યું અને MA કરતાં જ મેં મારું જે સ્પેશિયલાઇઝેશન હતું એ ઇન્ડિયન ડ્રામેટિક્સ, ડાન્સિંગ, મ્યુઝિક, પેઇન્ટિંગ અને સ્કલ્પચર, એ મારા MAના મુખ્ય વિષયો હતા. અને એ દરમિયાનમાં હું બહુ જ જાણીતા આપણા નાટ્યકાર, જેમણે મેના ગુર્જરી નાટક લખેલું, રસિકભાઈ છો પરીખ, એ મારા ગુરુ, એમની હું છેલ્લી વિદ્યાર્થીની. એટલે નાટ્યશાસ્ત્ર એમની પાસે હું ભણવા જતી હતી અને એમના મનમાં એવું બહુ જ હતું કે હું તને PhD કરાવીશ અને એમાં આપણે નૃત્યશાસ્ત્ર પર કામ કરીશું. એટલે મારા જીવનની આ જે ઘડતર છે ને, એ નૃત્ય, નાટક, આ બધાની સાથે અને સરસ અધ્યાપકો. એટલે મોહિનાબામાં સૌથી પહેલું 73માં બાળ નાટક કર્યું અને એને બહુ જ નામના મળેલી. એ પછી કોલેજમાં આવી, HK આર્ટ્સ કોલેજમાં, તો HKમાં પણ ખૂબ થિયેટર કર્યું. અને આશ્ચર્યજનકની વસ્તુ એ છે કે મેં ગુજરાતી થિયેટર એ વખતે ઓછું કરેલું, હું હિન્દી ને ઇંગ્લિશ થિયેટર કરતી હતી. એટલે HKનું પહેલું ઇંગ્લિશ નાટક અમે બધા સાથે, એ વખતે અદિતિબેન, પરેશ નાયક, એ બધા ભેગા થઈને અમે, સુભાષ બ્રહ્મભટ્ટ, અમે બધા સાથે એક નાટકમાં કામ કરતા હતા. એટલે આવી રીતે નાટકની આખી દુનિયા. અને એ દરમિયાનમાં એક બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે મેં શેરી નાટક પણ કર્યા. એટલે શેરી નાટકમાં તમને આશ્ચર્ય થશે
કે અમદાવાદની ગલીએ ગલીએ, અને એ જમાનામાં જે મિલો ચાલુ હતી, એટલે દરેક મિલના ઝાંપે મેં રંગલી તરીકે હું નાચી છું. એટલે આખી જે માધ્યમો સાથેનો પ્રેમ જેમાં કહેવાય, એ પ્રેમ લગભગ બહુ વર્ષો પહેલાં, એટલે લગભગ 13 વર્ષની ઉંમરેથી શરૂ થયેલો. MA કર્યા પછી ઇન્ડિયન કલ્ચર સાથે એ વખતે સેન્ટર ફોર ડેવલપમેન્ટ કમ્યુનિકેશન શરૂઆત થઈ હતી. એટલે પહેલી બેચમાં તો હું ન જઈ શકી, કારણ કે એ વખતે હું ઓલરેડી મારું માતૃત્વ એટલે હું મા બની ગઈ હતી. એટલે પછી મેં બીજી બેચમાં એડમિશન લીધું, એટલે મેં ડિપ્લોમા ઇન ડેવલપમેન્ટ કમ્યુનિકેશન કર્યું. એ ભણતા ભણતા ટેલિવિઝન સાથેની એક વધારે ઘનિષ્ઠતા વધતી ગઈ, અને એમ થયું કે જો મારે પ્રોફેશનલી કંઈક કામ કરવું હોય તો મારે ટીવીમાં કામ કરવું જોઈશે એમ. એ દરમિયાનમાં ભણતા ભણતા છે ને, એ વખતે એક સિસ્ટમ હતી કે અમે બધા ઈસરોમાં, અમને બધાને કામ મળતું હતું, વેકેશનમાં કામ કરવા જતા હતા. એટલે 35 રૂપિયા રોજમાં હું ઈસરોમાં એટલે ડેકુમાં કામ કરવા જતી હતી, ખેડા કમ્યુનિકેશન પ્રોજેક્ટમાં એઝ અ પ્રોડક્શન આસિસ્ટન્ટ. અને એ દરમિયાન મેં એક બહુ જ સરસ પ્રોજેક્ટમાં પણ મને કામ કરવાનું મળેલું, રિસર્ચ પ્રોજેક્ટમાં, અને એ હતું ઇનવિઝિબલ બેરિયર્સ, વાય વિમેન આર લેસ ઇન ડિસિશન મેકિંગ ઇન ટેલિવિઝન. અને એ વખતે તો માત્ર દૂરદર્શન જ હતું, બીજું કોઈ ચેનલ નહોતી. એટલે દૂરદર્શનમાં નિર્ણયાત્મક ભૂમિકા પર કેમ સ્ત્રીઓ ઓછી છે એનો એ યુનેસ્કોનો અભ્યાસ હતો. અને એમાં એ વખતે મિસ્ટર SR જોશી એ પ્રોજેક્ટ કરતા હતા, અને એમના રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કરવાની મને તક મળી. અને એને કારણે શું થયું કે CDCમાં ભણતી ગઈ, અને CDCમાં ભણતા ભણતા ડેકુ સાથેના આ બધા ટેલિવિઝનના એક્સપિરિયન્સ મળતા ગયા. પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે મળ્યો, રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે મળ્યો, અને ઓબ્ઝર્વ કરવાનો બી મળ્યો કે ટેલિવિઝન કેવી રીતે કામ કરે છે. એટલે એ મારી આખી ટેલિવિઝન સાથેના એટેચમેન્ટની શરૂઆત થઈ. EMRCની અંદર એક રેડિયો પ્રોજેક્ટ શરૂ થયેલો, અને એ વખતે એવું હતું કે એજ્યુકેશનલ રેડિયો. તો એ વખતે હું, દ્રષ્ટિબેન પટેલ, જે આજે દ્રષ્ટિ ચૌધરી એ વખતે, અને એક વર્ષા ભગત, જે આજે વર્ષા ભગત ગાંગુલી છે, ડૉક્ટર વર્ષા ભગત ગાંગુલી, અમે ત્રણેય રેડિયો પ્રોજેક્ટમાં જોડાયા. અને અમે 1 વર્ષ સુધી રેડિયો કાર્યક્રમ કર્યા, અને એ કાર્યક્રમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતા. અમે ભાષા ભવન સાથે કામ કર્યું, અને એ ભાષા ભવન સાથેનું અમારું કામ એવું હતું કે કેવી રીતે વિદ્યાર્થીઓને લેંગ્વેજ શીખવાડવી, એ લેંગ્વેજ ઉપર અમે લોકોએ ત્રણેય જણાએ કામ કર્યું. એટલે મારો જે વિષય હતો એમાં અમે ભાષાની રમતો, અને એ વખતે પ્રોફેસર અરવિંદ ભાંડારી, યોગેન્દ્ર વ્યાસ, પ્રોફેસર PK ઠાકર, ભાષા ભવનના બધા મસ્ત મજાના પ્રોફેસર્સ જેમની સાથે કામ કરવાની બહુ જ મજા આવે, એમની સાથે 1 વર્ષ કામ કર્યું. અને એ દરમિયાનમાં ઈસરોમાં જાહેરાત બહાર પડી, અને મેં ડેકો ઈસરો જોઈન કર્યું. અને એ ડેકો ઈસરો લગભગ 86ના એન્ડથી 89ની સાલ સુધી મેં ત્યાં નોકરી કરી. જ્યારે EMRCમાં કામ કરતી હતી રેડિયો પ્રોજેક્ટમાં, ત્યારે એક ભાઈ બહુ ઇન્ટરેસ્ટિંગ અમારી સાથે એન્જિનિયર હતા. એમણે કહ્યું કે બેન, તમે માસ્ટર ડિગ્રી હોલ્ડર છો, તો તમે કેમ UPSCમાં એપ્લાય નથી કરતા? દૂરદર્શન ને આકાશવાણી માટે તમે એપ્લાય કરો. હવે મને છે ને થોડું દૂરદર્શનમાં એ વખતે કામ કરવા જવાની બહુ જાજી ઈચ્છા નહોતી, કારણ કે દૂરદર્શન મને એવા મગજમાં એવું હતું કે ત્યાં ડેવલપમેન્ટ પર કામ નથી કરવામાં આવતું. ઇટ ઇઝ મોર ઇઝ અ ન્યૂઝ અને એન્ટરટેનમેન્ટ. પણ એની જે ચેલેન્જીસ હતી મને એનો અનુભવ નહોતો કંઈ ખાસ. એટલે તોય મેં UPSC માટે અપ્લાય કરી દીધું, ભૂલી ગઈ એ વાતને. વર્ષો પછી UPSCનો ઇન્ટરવ્યૂ આવ્યો, લગભગ 2 વર્ષ પછી એપ્લાય કર્યા પછી, અને 2 વર્ષ પછી સિલેક્શન આવ્યું. એટલે 89માં UPSCનો સિલેક્શન લેટર આવ્યો, અને એ લેટર લઈને હું એ જમાનામાં મારા મિત્ર, આપણા એક બહુ જ મજાના માધ્યમકર્મી હતા, સાદિક નૂર પઠાણ, એમને મેં ફોન કર્યો. મેં કહ્યું, સાદિકભાઈ, મને એક આવો કાગળ આવ્યો છે, આનું શું મતલબ? અરે, મને કે તું પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે સિલેક્ટ થઈ ગઈ. અને દેટ વોઝ ધ થિંગ. એટલે એ પછી હું દૂરદર્શનમાં જોડાઈ. ઓગસ્ટ 89માં હું જોડાઈ, અને 2020માં નિવૃત્ત થઈ. એટલે લગભગ મેં 32 વર્ષ દૂરદર્શનમાં નોકરી કરી, અને દૂરદર્શનના બધા અઢળક અનુભવો છે. સો આ મારી માધ્યમની શરૂઆત છે. આમ તો 32 વર્ષનો સમૂહ માધ્યમ ક્ષેત્ર એક લાંબો અનુભવ, અને એની સાથે
પેલી અભિનય યાત્રા જે નાનપણથી ચાલુ થયેલી એનું શું થયું? અને અભિનય યાત્રા જો ચાલુ થઈ તો ચાલુ જ રહી કે પછી? ના, અભિનય યાત્રામાં એવું થયું કે 86માં જ્યારે હું ઈસરોમાં જોડાઈને ત્યારે મારે નાટક પર પૂર્ણવિરામ મૂકવું પડ્યું અને ડાન્સ પર બી મૂકવું પડ્યું. કારણ કે ઈસરોની નોકરીનો સમય અને ટેલિવિઝનની એક મોટામાં મોટી આપણી એ જે કહો ને કે ત્યાં સમયનો બાધ નથી ને. તમે સવારમાં આઉટડોર શૂટિંગમાં સવારે 7 વાગે બી જઈ શકો, રાત્રે 9 વાગે પાછા આવી શકો. એટલે આઉટડોર જાઓ તો એની કોઈ સમયની પેલી સીમા હોય જ નહીં. એટલે સંસાર, મારું બાળક અને બધું વસ્તુ મેનેજ, નોકરી ત્રણેય મેનેજ કરવામાં મેં મારી બધી ઇતર પ્રવૃત્તિઓ ઓલમોસ્ટ છેલ્લું નાટક 86માં કર્યું અને પછી નાટક બંધ કર્યું. એટલે થિયેટર બંધ કરી દીધું ઓલમોસ્ટ. અને ડાન્સ પણ લગભગ એ જ ગાળામાં કથક એટલે કદમમાં જવાનું પણ છોડી દીધું. કારણ કે નોકરી, ઘર અને બાળક આ ત્રણની અંદર જ, અને નોકરી બહુ જ ટેક્સિંગ નોકરી હતી. એટલે અને જે ઈસરોમાં 3 વર્ષ કામ કર્યું ને એમાં બહુ શીખવા મળ્યું. કારણ કે એ વખતે ખેડા કમ્યુનિકેશન પ્રોજેક્ટ હતો, એટલે ગામડાઓમાં બહુ જવું પડતું. એટલે ખેડા જિલ્લો ઘણો ખૂંદ્યો. એટલે એને કારણે પછી ઈસરોમાં કામ કરવાની જરા શૈલી જુદી હતી અને દૂરદર્શનની શૈલી ઘણી જુદી હતી. એટલે એને કારણે નાટકની પ્રવૃત્તિ એ વખતે બંધ કરી દીધી. પછી મારી દીકરી 2007માં પરણીને સાસરે ગઈ. ફરી મેં મારી થિયેટરની એક્ટિવિટી શરૂ કરી. એટલે હું રાજુ બારોટ સાથે નાટકમાં કામ કરતી હતી એ વખતે. પછી હમણાં હું અદિતિબેન સાથે કામ કરું છું. મને જ્યાં જ્યાં ઓપોર્ચ્યુનિટી મળે, મને થિયેટર કરવું ગમે છે બહુ જ. પણ હવે એટલે અત્યારે મારી જે અનુભવ છે કે થિયેટરની અમુક પ્રકારના થિયેટરની પ્રવૃત્તિ ઓછી છે. એટલે અથવા મારી ઉંમરના લોકોના રોલ્સ હોવા કે બધી વસ્તુઓ જરા થોડી અઘરી બી હોય છે. અને એની સાથે સાથે મેં એક બીજું પણ હવે શરૂ કર્યું છે. એ રિટાયરમેન્ટની પછી હું ગુજરાતી ફિલ્મોમાં કામ કરું છું. અને મેં લગભગ 8 ફિલ્મો કરી છે અત્યારે. એમાં જાત ભાતના રોલ કરું છું. અને હું માત્ર મારા એકદમ નિજાનંદ માટે કરું છું કે એમાં મને પેલો એક્ટિંગ વાળો મારો ચસ્કો જે છે એ પણ હું પૂરો કરી શકું છું. અને મને મજા આવે છે કારણ કે ફિલ્મમાં તમે નવી જનરેશન સાથે સતત પેલામાં રહો. એટલે અને જાત ભાતના મને તો હવે મોટાભાગે તો દાદીના રોલ મળે છે. સો આઈ એમ અ વેરી ફેન્સી દાદી. પછી મને કંઈક બીજા બી નાના નાના સરસ રોલ મળે તો એ રોલ કરું અને મજા કરું. એટલે મને રૂપાબેન તમારું ઓલિમ્પિકમાં રિપોર્ટિંગ માટે ગયા હતા એ મુદ્દો યાદ છે કે તમે તમારી કારકિર્દીમાં એક બહુ મોટો હતો કે એક દૂરદર્શનથી તમે એટલે એ છે ને તે દૂરદર્શનમાં 30 વર્ષમાં એટલે 32 વર્ષમાં બહુ બધા કામ કર્યા. એમાંના કેટલાક ઇન્ટરેસ્ટિંગ કામોમાં યસ ઓલિમ્પિક એટલે બહુ આમ સરસ વિદ્યાર્થીઓને પણ એમાં રસ પડે એવી એક વાત છે. મને સ્પોર્ટ્સ બિલકુલ નહોતી આવડતી. મને સ્પોર્ટ્સમાં બહુ જાજો રસ પણ નહીં કારણ કે પરફોર્મિંગ આર્ટિસ્ટ એટલે કોઈ દિવસ સ્પોર્ટ્સ તો એક લંગડીને ખોખો ને થપ્પો સિવાય તો કંઈ રમેલા જ નહીં કોઈ દિવસ. દૂરદર્શનમાં ગયા પછી મારે સ્પોર્ટ્સ કવરેજનો વારો આવ્યો અને પહેલો આવ્યો વારો કવરેજ ક્રિકેટ કરવાનો. હવે ક્રિકેટનો સી ખબર નહોતી, પણ આપણે સારા પ્રોગ્રામર હોઈએ તો જે ચેલેન્જ આપે એ કરવી જ પડે. એટલે મેં કોઈક એવા ક્રિકેટના જાણકાર વ્યક્તિ હતા, મારા કોઈક વડીલ મિત્ર હતા, એમની પાસેથી પેપર ઉપર ક્રિકેટમાં શું મહત્વના મુદ્દા હોય છે એ હું શીખી અને મેં ક્રિકેટ કવરેજ કરવાનું શરૂ કર્યું. અને ત્યાંથી મારી સ્પોર્ટ્સ કવરેજની કારકિર્દી શરૂ થઈ. એટલે પુનિતાબેન તમને નવાઈ લાગશે કે હું બહુ જ વર્ષો સુધી એવી એક સ્ત્રી હતી કે જે સ્પોર્ટ્સ કવરેજમાં પ્રોડ્યુસર તરીકે OV1 પર બેસતી હતી લાઈવ કરવા માટે. એટલે એમાં મેં ખો, કબડ્ડી, પછી સિલંબમ નામની કોઈ રમત, પછી સાયકલિંગ. હવે જ્યારે સાયકલિંગ કરતી હતી ને ત્યારે આપણને તો સાયકલ એટલે તો પેલી સીધા રસ્તા પર જતી સાયકલિંગ જ ખબર હોય, પણ એ પેલી વેલોડ્રોમમાં સાયકલિંગ, એટલે એની મને તાલીમ મળી. અને ધીમે ધીમે હું બધી સ્પોર્ટ્સના કવરેજમાં જતી ગઈ. કોમનવેલ્થ ગેમ્સ જે 2010 હતી એમાં પણ હું ટીમમાં હતી, પણ એમાં મારી જવાબદારી માર્કેટિંગની હતી, કોમનવેલ્થની માર્કેટિંગની. અને મને સરસ પછી ચાન્સ મળ્યો 2012 લંડન ઓલિમ્પિક્સમાં જવાનો. એટલે એ વખતે આખા દૂરદર્શનની જે ટીમ હતી એમાં હું એકમાત્ર સ્ત્રી હતી. એટલે એ મારો એક સરસ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ હતો. પણ એ સિવાય પણ મને ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ બહુ જ મળ્યા છે.
હું કોમનવેલ્થ ફાઉન્ડેશનની ફેલો છું અને અત્યારે કોઈને કહું તો મારી પાસે એના કોઈ ડોક્યુમેન્ટ્સ નથી, પણ હું એ વખતે ઇંગ્લેન્ડના મહારાણીને મળેલી અને મને બર્કિંગહામ પેલેસમાં જવાનો મોકો મળેલો. એટલે અને એ વખતે એમણે મને એ જમાનામાં 99માં એવો પ્રશ્ન પૂછેલો કે એ વખતે વાજપેયીજીએ એક પેલી બસ ચાલુ કરેલી ભારત પાકિસ્તાન વચ્ચેની. તો એણે પૂછ્યું હતું કે તમને કેવું ફીલ થાય છે આ ભારત પાકિસ્તાન વચ્ચેની બસ ચાલુ થઈ તો? અને એ વખતે પ્રિન્સ ફિલિપ અમદાવાદમાં આવેલા અંધશાળામાં અને એનું કવરેજ મેં કરેલું, એટલે મેં એમને એ વાત કરી હતી. એટલે એ વખતે રાણીને મળવાનો મને મોકો મળ્યો. એટલે એ વખતે કોમનવેલ્થની ફેલોશિપમાં હું ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ફિજી આ 3 દેશો ફરેલી. એ પછી મને રેડિયો નેધરલેન્ડ ટ્રેનિંગ સેન્ટરની બહુ જ સરસ એક ફેલોશિપ મળી અને એ ફેલોશિપમાં હું 4 મહિના નેધરલેન્ડ્સમાં રહી અને એ જ ફેલોશિપના કન્ટિન્યુટીમાં મને વિયેટનામની ફેલોશિપ મળી અને એ જ જે નેધરલેન્ડ્સમાં ભણી હતી એનું જે લોકોએ કન્ટિન્યુટીમાં વિયેટનામમાં, એટલે ત્યાં 15 દિવસ રહેવાનો મોકો મળ્યો. અને આ સિવાય સાઉથ એશિયન ફેડરેશન ગેમ્સ, એટલે દૂરદર્શનની એક આમ જેને કહેવાય ને કે એટલું બધું એક્સપોઝર આપ્યું. અને આ ગેમ્સની હું ની ટીમમાં હતી, એટલે જ્યાં નેશનલ ગેમ્સ હોય, પૂનામાં નેશનલ ગેમ્સ થઈ, ગુવાહાટીમાં થઈ, ચેન્નઈમાં સાઉથ એશિયન ફેડરેશન ગેમ થઈ, આ બધી જગ્યાએ જવાનો મોકો મળે. પણ મારો જે બેઝિક દૂરદર્શનની અંદર જે મારો ફોર્ટે જેને કહેવાય કે જે હું કામ કરતી હતી એમાં બહેનોના પ્રોગ્રામ, એમાં મેં બહુ જ ઘણું પરિવર્તન લાવી. એ વખતે ડાન્સના પ્રોગ્રામ, ક્લાસિકલ ડાન્સ બહુ જ રેકોર્ડ કર્યો અને મ્યુઝિક પણ બહુ રેકોર્ડ કર્યું. એટલે આ બધા જે કલ્ચર અને સૌથી વધારે ગરબા, નવરાત્રિ, એટલે વર્ષો સુધી મેં નવરાત્રિ રેકોર્ડ કરી અને અમારી નવરાત્રિ જોવા માટે લોકો રાહ જોતા હોય કે દૂરદર્શનની નવરાત્રિ, કારણ કે અમે આખા ગુજરાતમાંથી જાત જાતના ગ્રુપ્સ લાવીએ, નવા નવા વિષયોને પસંદ કરીએ અને બહુ જ સરસ રીતે અમારી ટીમ હંમેશા. અને જ્યારે નવરાત્રિનું રેકોર્ડિંગ હોય ને દૂરદર્શનમાં, ત્યારે નવરાત્રિ પહેલાં આખો મહોત્સવ હોય દૂરદર્શનની અંદર, કારણ કે જાત જાતના ગ્રુપ્સ આવે એટલે લોકોને એનું અને ગરબાને એ બધું રેકોર્ડ કરવું એ આમ ચેલેન્જ હોય છે મલ્ટી કેમેરા સેટઅપ સાથે. એટલે એની બધાની બહુ જ મજા. અને જ્યારે હું 2014 પછી ડિરેક્ટર થઈ, એટલે હેડ ઓફ પ્રોગ્રામ થઈ, ત્યારે તો મેં બહુ જ સરસ એક્સપેરિમેન્ટ પણ કરેલો કે આખા ગુજરાતમાં જ્યાં વિશિષ્ટ ગરબા થતા હોય, એટલે દાખલા તરીકે આહીરોના ગરબા થતા હોય, સાબરકાંઠામાં કોઈ સરસ ઇન્ટરેસ્ટિંગ ગરબા થતા હોય, એટલે મહેર લોકોના જે ગરબા છે એ દરેક જગ્યાએથી અમે લાઈવ કર્યું. એટલે આપણો અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ પરથી લાઈવ કરીએ અને આખા ગુજરાતમાંથી આવી જુદી જુદી જગ્યાએથી અમારી ઓબી વેન જઈ અને ત્યાંથી અમે લાઈવ કર્યું. એટલે આખા ગુજરાતના કલ્ચરને લોકો સુધી પહોંચાડવાનો અમે એક બહુ જ સરસ એક્સપેરિમેન્ટ કર્યો. અને છેલ્લો પ્રશ્ન, સાંપ્રત સમયમાં માધ્યમોની સ્થિતિ જે બદલાઈ રહી છે અને સોશિયલ મીડિયા ખૂબ એક્ટિવ થઈ રહ્યું છે, તો તમને શું લાગે છે? એટલે મને હવે એવું લાગે છે કે જ્યારે આપણે ટેલિવિઝનમાં કામ કરવાનું મેં શરૂ કર્યું હતું ત્યારે ટેલિવિઝનની એક જરૂરત હતી અને એ વખતે દૂરદર્શન એકમાત્ર ચેનલ હતી, એટલે દૂરદર્શન લોકો સુધી બહુ જ પહોંચી શકતું હતું. હવે સમય બદલાઈ ગયો છે અને નવી જનરેશન છે એ તો લગભગ દૂરદર્શન શું ટેલિવિઝન જ નથી જોતી. હવે તો આપણા હાથમાં બધું, મુઠ્ઠીમાં જ બધું છે અને સોશિયલ મીડિયા એ બહુ જ મોટું, અને જે બધા ઓલ્ટરનેટિવ મીડિયા એટલે પ્લેટફોર્મ્સ છે એ વધારે જોવાય છે. યુટ્યુબ જોવાય છે, ઇન્સ્ટાગ્રામ જોવાય છે, અને હજી બધું ઘણું બધું. અને હવે તો એઆઈ, એટલે આખી મને એવું લાગે છે કે હવે મીડિયા માધ્યમોની પરિભાષા બિલકુલ બદલાઈ ગઈ છે એવું મારી દ્રષ્ટિએ. હું પોતે પણ મને બી એવું થાય કે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકું, કેટલા લોકો લાઈક કરે છે, ફેસબુક પર મારો ફોટો મૂકું, એટલે આખી વસ્તુ હવે. અને એ જે છે ને, પણ એમાં પણ લોકો બહુ જ ક્રિએટિવ છે. એવું નથી કે આપણે 50 મિનિટના પ્રોગ્રામ કરતા હતા ત્યારે જ ક્રિએટિવ હતા, અત્યારે બી યંગ જનરેશન બહુ જ ક્રિએટિવ છે. એટલે આપણે બી કદાચ એ શીખવાનો થોડોક તો સમય છે જ. બહુ જ સાચી વાત કીધી રૂપાબેન તમે, કે જ્યારે દુનિયા આખી મુઠ્ઠીમાં આવી ગઈ છે ત્યારે આપણે લોકો સુધી પહોંચવા માટે એવું તો શું ક્રિએટ કરીએ કે લોકો સુધી પહોંચી શકીએ? પણ એમાં એક વસ્તુ છે પુનિતાબેન, કે આપણે એક વસ્તુ તો ક્રિએટ કરવી જ જોઈએ અને એ છે વિચાર.
વિદ્યાર્થીઓને વાંચવાની આદત પડે, કન્ટેન્ટ એ લોકોનું મહત્વ આમ મજબૂત બને, એ આપણે કરી શકીએ બસ. એટલે આપણી જનરેશન જે છે, એટલે એટલીસ્ટ મારી જનરેશન, લોકોને વિચારો બ્રેઇન સ્ટોર્મિંગ કરી શકે, અથવા મારા અનુભવો હું શેર કરું કે આવું આવું કર્યું, ગાંધી કથા કરી ફોર એક્ઝામ્પલ, એ જે બધા અનુભવો છે શેર કરીએ તો એ મને લાગે છે એ નવી જનરેશનને કામ તો ચોક્કસ લાગશે. બિલકુલ સાચી વાત છે રૂપાબેન. રૂપાબેને જે વાત કરી વિચારો આવવા જોઈએ, અને એમની મુખ્ય વાત એ છે કે આજના યુવાનોને વિચાર આવે છે કે નહીં. એમણે એ બિલકુલ કીધું કે યુવાનો સરસ કન્ટેન્ટ જનરેટ કરે છે, પણ જે મુખ્ય વાત છે વિચાર આવવાની છે. તો મગજમાં, દિમાગમાં, બ્રેઇનમાં વિચારો આવવા જોઈએ, અને વિચારો આવવા માટે ખૂબ વાંચવું જોઈએ એવું પણ એમણે કીધું. એમની પાસે પુષ્કળ વાતો છે, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને અહીં અટકીએ. ફરી એમને મળીશું ત્યારે વધારે જાણીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ રૂપાબેન. वैष्णवजन स्पंदन गांधी विचार के. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે. ગુજરાત વિદ્યાપીઠ ગમતી, ગુજરાત વિદ્યાપીઠ ગમતી.